ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 20 માધવની જાગૃતિ। માધવે મહારાજને તો આત્મવિશ્વાસથી કહ્યું હતું, પણ એના મનમાં હવે દરરોજની ચટપટી થઈ રહી। થોડા વખતમાં રાઠોડ રાજનો સંદેશો આવ્યો। એનો મહામંત્રી પોતે જ આવી રહ્યો હતો, સર્વદેવ પંડિત। પણ એ શા સમાચાર લાવતો હશે? પાટણની વિરુદ્ધ વાત જતી હશે તો? માધવની નિંદ્રા હવે ઉડી ગઈ। એને કોઈ રીતે આ જાણ્યા વિના હવે ચેન પડે તેમ ન હતું। રાઠોડ રાજનો મહામંત્રી આવી રહ્યો છે એ સમાચાર મળ્યા પછી એક દિવસે પોતે જ પાટણમાંથી અદૃશ્ય થઈ ગયો। એ ક્યાં ગયો એ કોઈ જાણતું ન હતું। શા માટે ગયો છે એ પણ કોઈની જાણમાં ન હતું। મહારાજને પણ તેના આ વિચિત્ર વર્તનની નવાઈ લાગી હતી, પણ માધવે તો નિર્ણય કર્યો હતો, આ વાતનું સમાધાન પાટણના લાભમાં જ આવવું જોઈએ। એ રાઠોડ રાજના મહામંત્રીના આવવાનો માર્ગ જાણતો હતો। એ માર્ગે છેક ગુજરાતની સરહદ સુધી પહોંચી ગયો, જ્યાંથી એ મહામંત્રીનો ગુજરાતમાં પ્રવેશ થવાનો હતો। ત્યાં એણે એક સુંદર આરામસ્થાન ઊભું કર્યું। માણસ જોતા જ છક થઈ જાય એવી રચના એમાં એણે કરાવી। અનેક ફૂલઝાડોનો ઉછેર કર્યો। ઠેર ઠેર સુરીલા પંખીઓ આવીને બેસે એવી યોજનાઓ કરાવી। થોડાક શિકારીઓ મારફત આરામથી સુખેથી માણસના ભય વિના વિહરી રહે એવા પાળેલા સુંદર હરણા પણ એમાં રખાવ્યા। કોઈને એમ જ લાગે અહીં ખરેખર દેવભૂમિ જ છે। ચારે તરફ સૈનિકો એણે રાખ્યા હતા। માધવને એક ખાતરી હતી, પોતાના બહુમાનથી ગર્વ ન અનુભવે એવો કોઈ માણસ દુનિયામાં જન્મ્યો નથી, જન્મવાનો પણ નથી। રાઠોડ રાજનો મહામંત્રી આવે છે એ પણ માણસ છે। એને આ રીતે જીતી લઈને જ એની પાસેથી વાત જાણી લેવાની હતી। કદાચ પાટણની વિરુદ્ધની વાત હોય તો એ અહીંથી જ પાછો વળે ને રાઠોડ રાજને ફરીને મળીને એની પાસેથી નિર્ણય ફેરવી આવે। માધવે આ બધી ગાંઠ મનમાં વાળી હતી। એણે અચાનક સમાધાનનો માર્ગ આ વાતમાં લીધો હતો, અને હવે એ પાર ન ઉતરે તો એની પ્રતિષ્ઠા બે કોડીની થઈ જતી હતી। એટલે રાત દિવસ આ વાતને જ મનમાં ઘોળી રહ્યો હતો। રાઠોડ રાજનો મહામંત્રી ગમે તેવો હોય, પણ એને જીતી લેવાના નિર્ણયથી જ અહીં આવ્યો હતો। માધવને લાગતું હતું કે આ એનું પહેલું અને છેલ્લું કર્તવ્ય બનતું હતું। આમાં વિજય મેળવે તો એ મંત્રી હતો, નહીં તો ભોગળ ભાટિયો બ્રાહ્મણ પણ ન હતો। એણે નિશ્ચય કરી લીધો હતો। એણે ચારે તરફ ફરતા માણસો પણ રાખ્યા હતા। રાઠોડ રાજનો મહામંત્રી આવે છે એ ખબર મળે તરત જ માધવને સમાચાર આપવાના હતા। માધવ આતુરતાથી રાઠોડ રાજના મહામંત્રીના આવવાના સમાચાર માટે ત્યાં રાહ જોતો બેઠો હતો। દિન પ્રતિદિન એની આતુરતા વધતી ગઈ, સાથે સાથે ચિંતા પણ વધતી ગઈ। પોતે અહીં છે એ સમાચાર એણે મહારાજને પાછળથી મોકલ્યા હતા, એટલે મહારાજનો એટલો સંદેશો આવ્યો, મહારાજની આજ્ઞા છે, તમે પાટણમાં જ એનો સત્કાર કરવા આવી જાઓ। પણ માધવ મંત્રીનો જવાબ ઘણો સૂચક હતો। મહારાજ પણ સાંભળીને ઘડીભર તો ડોલી ગયા। રણક્ષેત્ર રાજાનું છે, એમાં કા વિજય કા મૃત્યુ હોય, તેમ પાટણના મહામંત્રી માટે આ રણક્ષેત્ર છે। મેં નિર્ણય કર્યો છે, મારો નિર્ણય મહારાજ અડગ રહેવા દે એટલી જ મારી વિનંતી છે। કામ પૂરું થયે હું પોતે તરત દોડવાનો। ત્યાર પછી તો મહારાજે પણ એના નિર્ણયને માન આપવામાં એનું ગૌરવ સચવાતું જોયું, એટલે એના નિર્ણય પ્રમાણે એને રહેવા દીધો। માધવની ઉત્કટ રાજભક્તિ કરતાં પણ વધારે તો એની ગુજરાત ભક્તિ એમાં કામ કરી રહી હતી એ સ્પષ્ટ થતું હતું। એટલું જ નહીં, એ ભવિષ્યના મંત્રીઓ માટે જાણે એક પ્રણાલિકા સ્થાપતો હતો। ગુજરાતનું સ્વપ્ન સાકાર થવું જ જોઈએ, અને મહારાજનું એ સ્વપ્ન જે એણે જીવનભર સાચવ્યું હતું, એ જો છેલ્લી ઘડીએ છિન્નભિન્ન થઈ જાય તો પોતાનું જીવન જ અફળ હતું। એ લાગણીથી પ્રેરાઈને આ છેલ્લા મહાન વ્યૂહમાં એ ભાગ લઈ રહ્યો હતો। એના મનથી આ એનું છેલ્લું મહત્ત્વનું કામ હતું। પછી એ પણ મહારાજ સાથે બેસી જ જવા માગતો હતો। એક દિવસ ગુપ્તચરે સમાચાર આપ્યા, રાઠોડ રાજનો મહામંત્રી આવી રહ્યો હતો। એની સાથે 100 તો અશ્વરોહીઓ હતા, પાલખીઓ હતી, ગજરાજો હતા। એ દેખીતી રીતે ભપકામાં ને ઠાઠમાઠમાં આવતો હતો। એના કામમાં એ ગૌરવ અનુભવતો લાગ્યો। ગુપ્તચરના આ શબ્દો માધવે બરાબર પકડી લીધા હતા। પાટણ અને અર્બુદ જેવા બબ્બે રાજાઓ વચ્ચે એ સમાધાન કરાવવા માટે આવતો હોય, પછી એ ગર્વ કેમ ન અનુભવે? રાજાઓના આશ્રયદાતા થવાનું મહામાન રાઠોડ રાજ ધવલને મળ્યું હતું। એ ધવલરાજનો પોતે મહામંત્રી હતો। એ ઘટના એને ઘણી મહત્ત્વની જણાતી હતી। માધવને એના દિલને આ બીજાંકુરમાંથી જ પોતાનું વૃક્ષ ઊભું કરવાનું હતું। માધવ વિચાર કરી રહ્યો,
એણે નિશ્ચય કર્યો પોતે આ મહામંત્રીની સામે જવું અને એને માનપૂર્વક ગુજરાત પ્રદેશમાં પ્રવેશ આપવો. એની અસર જેવી તેવી નહીં પડે. બીજે દિવસે વહેલી પ્રભાતે જ માધવ એની સામે જવા નીકળ્યો. માધવે થોડા અશ્વારોહીઓ સાથે લીધા હતા. એક સોનેરી પાલખી પણ સાથે રાખી હતી. છતાં એનો ઠાઠમાઠ રાઠોડના મહામંત્રી જેવો ન હતો. રાઠોડના મહામંત્રીના ગર્વને એ પંપાળવા માગતો હતો.